સાંગાણી શ્રી કમલેશ કુમાર। શું કહેશો આજે શું માટે ભેગા થયા છો, શેનો વિરોધ કરી રહ્યા છો? અત્યારે રાતોરાત જીમસ ગવર્મેન્ટ કોલેજ મેડિકલ કોલેજની ફીસ જે સરકારે વધારેલી છે, ગવર્મેન્ટ કોટાની જે 3.5 લાખ ફી હતી 5.5 લાખ કરવામાં આવી છે, અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે કે 9 લાખ હતી 17 લાખ કરવામાં આવી છે। ગવર્મેન્ટ કોટામાં 66%નો વધારો અને મેનેજમેન્ટ કોટામાં 86% જેટલો વધારો જોવા મળ્યો છે। જે આપણે કુલ 5 વર્ષમાં જોવા જઈએ તો ગવર્મેન્ટ કોટામાં આપણે અંદાજે 30 લાખ જેવા રૂપિયા થાય અને મેનેજમેન્ટ કોટામાં 80 લાખ રૂપિયા જે થાય, અને જે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે આટલા પૈસા પેરેન્ટ્સે ભરવા પડે, વાલીઓએ ભરવા પડે, જે મિડલ ક્લાસ ફેમિલીને આટલું પોસાય જ નહીં, હાયર ક્લાસ લોકોને જ પોસાય। અમારો વિરોધ એ છે કે સરકારશ્રીને અમારી માગણી છે કે ફીસ થોડીક ઓછી કરો, અમને ડૉક્ટર બનવાનું જે અમારું સપનું છે એ અમને મળે, અમને અમારો હક મળે સપના જોવાનો અને ડૉક્ટર બનવાનો। તમે છે તો કેટલા લોકો હશે અહીંયા? અમે અત્યારે 100 જણા 150 જણા ભેગા થયા છીએ, અને અમારી સરકારને એ જ માંગણી છે કે અમને સરકાર પાસે ન્યાયની આશા પણ છે કે જે થશે એ સરખું થશે અને અમને અમારા સપના પાછા મળશે। નહીં સ્વીકારવામાં આવે તો શું કરશો? નહીં સ્વીકારવામાં આવે તો શું કરશો? અમે નહીં સ્વીકારવામાં આવે તો અમારી બધાની પ્રિપેરેશન છે, હાઈકોર્ટ સુધી પણ મામલો લઈ જવાશે। પેરેન્ટ્સ અને છોકરા બધા એક સાથે મળીને હાઈકોર્ટ પણ જવાની તૈયારી કરશે। અત્યારે અમારે બધી જે કલેક્ટર સાહેબને અને બધી જગ્યાએ અમે વિનંતી કરી છે। હું ખુશી ગરમોરા છું। એકચ્યુઅલી હું એક ડ્રોપર છું અને મેં લાસ્ટ યર નીટ આપેલી હતી, આ વર્ષે મેં પાછી નીટ આપેલી હતી। કોર્સ મારા ડેડી ફાર્માસ્યુટિકલ્સમાં છે અને અમારા પેરેન્ટ્સને એટલું અફોર્ડેબલ નથી સેલ્ફ ફાઇનાન્સમાં કે એમાં એડમિશન લેવું, તો મેં એક યર વધારે મહેનત કરી લીધી મમ્મી પપ્પા સામું જોઈને કે હું જીએમસીમાં અથવા તો જીમર્સમાં મારો વારો આવી જાય। તો આ યર હવે અગેન એ લોકો ફીસ ઇન્ક્રીઝ કરે છે, 3,30,000થી 5,50,000 કરી રહી છે। તો અમારા માટે શું, અમે મિડલ ક્લાસના લોકો શું ભણી જ ના શકી? 5,50,000 ફીસ છે, પ્લસ હોસ્ટેલમાં જઈ તો ત્યાં રહેવાનો ખર્ચો અલગ, જમવાનું એ બધું અલગ, પ્લસ બુક્સ અલગ, તો અમારો ખર્ચો 7 લાખ સુધી પહોંચે। એવા 5 વર્ષ પ્લસ પીજીના ને બધું તો અલગ, તો અમે તો કોઈ દી અફોર્ડ જ ન કરી શકીશું। મિડલ ક્લાસ લોકોને સપના જોવાનો અધિકાર નથી અને અમે આટલી મહેનત કરી તો બધી પાણીમાં ગઈ ને, તો એ અમારું શું, ગવર્મેન્ટને અમારી રિક્વેસ્ટ સાંભળવી જોઈએ। જો નહીં સાંભળે તો શું કરશો? નહીં સાંભળવામાં આવે તો? અગર નહીં સાંભળે તો અમે બધા હારે મળીને હાઈકોર્ટ સુધી જવા પણ અમે તૈયાર છીએ।